મહારાષ્ટ્રના તહેવારોની ઉજવણી કચ્છમાં પણ હવે ઉમંગભેર થવા લાગી છે, જેમાં ગણેશ ચતુર્થીનો પણ સમાવેશ થાય છે। આગામી તારીખ 29થી ગણેશ ચતુર્થીનો પ્રારંભ ચાલી રહ્યો છે, ત્યારે હાલ ભુજની બજારોમાં ગણેશજીની પ્રતિમાઓનું વેચાણ કરતા કારીગરો હવા ખાઈ રહ્યા છે। મોંઘવારીનો માર તથા સતત વધી રહેલી હરીફાઈના કારણે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પ્રતિમાઓનું વેચાણ નોંધપાત્ર ઘટ્યું હોવાનું મૂર્તિકારો જણાવી રહ્યા છે। દર વર્ષે ઉત્સાહભેર સમગ્ર કચ્છમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેમાં વિવિધ પંડાલોમાં 1 ફૂટથી લઈને 11 ફૂટ કે તેથી વધુની ઊંચાઈ ધરાવતી મૂર્તિઓ મૂકવામાં આવે છે। ગણેશજીની મૂર્તિઓ બનાવનારા અમુક કારીગરો મૂર્તિનું નિર્માણ કચ્છમાં જ કરે છે, તો કેટલાક અમદાવાદથી ખરીદી લાવીને તેનું અહીં વેચાણ કરી રહ્યા છે। ભુજમાં ચાલુ વર્ષે ગણપતિની મૂર્તિનું વેચાણ ફક્ત વેપારીઓના 25 જેટલા સ્ટોલ કાર્યરત છે, જેમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મંદી જણાતા નિરાશા વ્યાપી ગઈ છે। ગણેશજીની પ્રતિમા બનાવતા કારીગરે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ગણેશ ચતુર્થમાં અમે ઘણી બધી નવી મોડેલ લઈ આવ્યા છે ને મૂર્તિઓ છે 3051 વાળી છે ને 4051 વાળી છે, 251 વાળી, 551 વાળી, 1051 વાળી, 5051 વાળી, 7051, 10051 વેરાયટીઓ બધી નવી બનાવી છે। અમે ગણપતિમાં જે આવે છે ને ગણેશ ચતુર્થ અમે વર્ષોથી કરતા આવી રહ્યા છે, એટલે ઘણા બધા મોડેલ છે। નવી વેરાયટીની મૂર્તિએ પણ અમને મોંઘવારી છે ને આ વખતે કલરમાં પ્લાસ્ટર ઓફ પેરિસમાં બહુ મોંઘવારી ન રહી, તો પણ અમે દાદાના નામ ઉપર છે ને અમે મૂર્તિઓ બધી અલગ અલગ બનાવી છે ને દાદાના સેવક છે ને મૂર્તિઓ લઈ લે છે। દર વર્ષ સુધી અમારા ગ્રાહક બધા સેટ થયેલા છે, પણ હવે જો આ વખતે ગ્રાહકી છે ને ઓછી છે ને મૂર્તિઓ બહુ વધારે થઈ ગઈ છે, પણ હવે દાદા ઉપર અમારો ભરોસો છે બધાનો કે દાદા અમને રોજી રોટી દે ને આટલી મૂર્તિઓ લઈ આવી એટલે બધાને ધંધામાં બરકત દે એ રીતના અમે મૂર્તિઓ બધે આમ તો કોઈ 50 લાવી હોય, કોઈ 60 લાવી હોય, કોઈ 100 લાવી હોય, કોઈ 200 લાવી હોય, એ પ્રમાણે બધે મૂર્તિઓ લઈને અહીંયા આવ્યા છે। ગ્રાહકી આ વખતે બહુ માઠી ગ્રાહકી છે। ગઈ સાલ છે ને ગઈ સાલ બહુ સારી ગ્રાહકી હતી, બધાની મૂર્તિ વેચાઈ ગઈ હતી। આ વખતે બધાની ગ્રાહકીમાં સાવ ડીમ છે, કોઈને 2 મૂર્તિઓ વેચાય, કોઈને 5 વેચાય, કોઈને 10 વેચાય, એ રીતના ધંધામાં અમને બહુ આ વખતે દબાણમાં કલરમાં બહુ ફોરેશન કલરમાં બહુ સારા માટી કલર કરેલા છે, બધે બહુ સારા કલર કરેલા છે એકદમ। હવે 8 દિવસ બાકી હોય છે ને 8 દિવસ બાકી એ ગણેશ ચતુર્થમાં 7 દિવસ બાકી એ ગણેશ ચતુર્થમાં ને અમે બહુ રાહ જોઈએ છે ગ્રાહકોની કે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન ગ્રાહક આવી જાય, અમે ઉકલી જાય, એ રીતના બધું થઈ ગયું છે, પણ હવે ભગવાન ઉપર ભરોસો ભારી છે।